સંભળાયું કંઈ? સમજાયું કંઈ? ન સંભળાયું કે ન સમજાયું, કારણ કે જે બોલાય છે તે ભાષા છે, જે અનુભવાય છે તે ભાષા છે, જેમાં વ્યક્ત કરી શકાય છે તે ભાષા છે, જેમાં આદાન પ્રદાન કરી શકાય છે તે ભાષા છે. માટે આજે આવા જ કંઈક વિષય સાથે શિક્ષાર્થના માધ્યમ દ્વારા હું પૂજા મહેતા પાઠક આપ સૌને ભાષા એટલે શું, તેના સ્વરૂપો અને તેના વિવિધ લક્ષણો વિશે વિગતે વાત કરીશ. બહુ જ સરસ કોટેશન છે. અવર લેંગ્વેજ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ અવર સેલ્વ્સ. બહુ જાણીતી વાત છે કે આપણી ભાષા એ આપણા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. એન્ડ લેંગ્વેજ ઇઝ એન એક્ઝેક્ટ રિફ્લેક્શન ઓફ ધ કેરેક્ટર એન્ડ ગ્રોથ ઓફ અ સ્પીકર. એટલે કે જે બોલનાર છે, જે વક્તા છે, તેના ચારિત્રનું અને તેના વિકાસનું માપદંડ તેની ભાષા દ્વારા થઈ જાય છે. અર્થાત જેમ મેં પહેલાં કહ્યું કે ભાષા એ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અને જો ભાષા ના હોય તો ઈશારાથી વાત થાત, જેમ હમણાં મેં કરી. શાળા મહાશાળાઓનું અસ્તિત્વ જ ના હોત, ભણાવવાની કોઈ માથાકૂટ જ ના હોત, કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓ, કોઈ પણ પ્રકારના સર્જન જ ના થયું હોત, ગીતોને બદલે વાદ્ય સંગીત જ સંભળાત, વળી સેલફોન કે મેસેજમાં વાત કેવી રીતે થાત? શું આવી કલ્પના કરી શકાય ખરી? અથવા આવા જગતની કલ્પના કોઈએ કરી છે ખરી? શક્ય નથી, કારણ કે મનુષ્યત્વનો અર્થ જ તેની વાણી અને ભાષા દ્વારા વ્યક્ત થાય છે. માટે જ મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. હવે આપણને એવું થાય કે ભાષા, તો આ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો સંસ્કૃતના મૂળ ભાષ ધાતુ પરથી ભાષા શબ્દની ઉત્પત્તિ થઈ છે, જેનો અર્થ બોલવું એમ થાય છે. એટલે સરળતાથી એમ કહી શકાય કે જે બોલાય છે તે ભાષા છે. અને આની બીજી બાજુ જોઈએ તો બોલાતા બધા જ ધ્વનિઓને ભાષા કહી શકાતી નથી. એટલે હું એમ બોલું ક, ખ, તો શું હું ભાષા દ્વારા કંઈ વ્યક્ત કરી રહી છું? ના. માટે અહીંયા એવું કહ્યું છે કે બોલાતા બધા ધ્વનિઓને ભાષા કહી શકાતું નથી. ધ્વનિ કે નાદ કરવો એ દરેક પ્રાણી માત્રનો સ્વભાવ છે. અને અવાજની ભિન્નતા એ એક પ્રાણીની ઓળખ બીજા પ્રાણીથી અલગ તારવે છે. અર્થાત કૂતરાનો અવાજ એ કૂતરાની ઓળખ છે અને બિલાડાની ઓળખ તેનો અવાજ છે. આમ આપણે તેના અવાજ દ્વારા એવું માની શકીએ છીએ કે આ કૂતરું છે અને આ બિલાડી છે. પણ મનુષ્ય જે ઉચ્ચારે છે તે કુદરતે આપેલી વિશિષ્ટ શક્તિની આગવી વ્યવસ્થા છે. અને વ્યવસ્થાની અહીંયા જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ, અને એ સિસ્ટમ દ્વારા ક્યાંક કુદરતે આપણને ભાષાની અભિવ્યક્તિની એક સુમેળ પ્રકારની ભેટ આપી છે તેમ કહી શકાય. ટૂંકમાં ધ્વનિનું સંજ્ઞા રૂપ એટલે અક્ષર, અને અમૂર્ત ભાવોને મૂર્ત સ્વરૂપમાં રજૂ કરવા એટલે ભાષા. તો આ થઈ ભાષાની પરિભાષા. હવે જોઈએ એનો અર્થ. કે ભાષાશાસ્ત્રીઓ એવું માને છે કે આરંભકાળમાં માનવી પોતાની જરૂરિયાતો, લાગણીઓ વગેરે વિવિધ ચેષ્ટા દ્વારા દર્શાવતો, અને ત્યાર પછી જુદા જુદા અવાજ અને ઉદ્ગારો દ્વારા તે પોતાનો મનોભાવો વ્યક્ત કરતો થયો. અહીંયા આરંભકાળની વાત છે એટલે જો આદિમાનવના સમયની વાત કરીએ આપણે તો ત્યારે આપણે ખબર જ છે કે આદિમાનવ કેવા વસ્ત્રો ધારણ કરતા હતા અને ત્યારની ભાષા, ત્યારનું માધ્યમ, ત્યારની લાઈફસ્ટાઈલ કેવી હતી. અને અત્યારના યુગની વાત કરીએ તો વધારે દૂર જવાની જરૂર નથી. નાનું બાળક છે એ 3 મહિનાનું હોય ત્યારે એની લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરે છે
6 મહિનાનું હોય ત્યારે, 9 મહિનાનું હોય ત્યારે, 12 મહિનાનું થાય ત્યારે તમામ પ્રકારની ચેષ્ટાઓ એની બદલાતી જાય છે, એના ચહેરાના ભાવ બદલાતા જાય છે અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એ પોતાના મનોભાવો વ્યક્ત કરતો જાય છે. માનસિક અને સામાજિક રીતે વિકસતો ગયો માણસ જ્યારે માનસિક અને સામાજિક રીતે વિકસતો ગયો તેમ તેમ તેણે પોતાની લાગણીઓ અને વિચારો દર્શાવવા માટે ક્રમે ક્રમે અર્થવાહક શબ્દો સર્જ્યા અને તેમાંથી ભાષા ઘડાતી ગઈ, વિકસતી ગઈ. આમ કહી શકાય કે ભાષા એટલે એકબીજા સાથે વિચારો અને લાગણીઓનું આદાન પ્રદાન કરવાની વ્યવસ્થા. 3 મહિનાનું બાળક અલગ અલગ લાગણી અને ચેષ્ટા દ્વારા પોતાના મનોભાવો વ્યક્ત કરે છે અને એ જ બાળક જ્યારે 9 મહિનાનું 12 મહિનાનું થાય છે અને ધીમે ધીમે ડગ માંડે છે ત્યારે એના વિચારો અને એની લાગણીઓની પરિભાષા બદલાઈ જાય છે અને આ રીતે એના લાગણીઓના આદાન પ્રદાનની વિકાસની ગાથા શરૂ થાય છે. અહીંયા એટલે જ કહ્યું છે કે માનવી જ્યારે માનસિક અને સામાજિક રીતે વિકસતો જાય છે એમ એની લાગણીની પાકળતા, વિચારોની મેચ્યોરિટીની પરિભાષા બદલાતી જાય છે. માટે ભાષા એ વિચારોને આદાન પ્રદાન કરવાની એક આગવી વ્યવસ્થા છે તેમ કહેવાય. હવે જોઈએ એની વ્યાખ્યા. સ્વીટ નામના મહોદય કહે છે કે ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. ધ્વનિ સંકેત એટલે શું? જેમ કે ક, ખ, ગ આ ચોક્કસ ધ્વનિ સંકેતો છે અને એને ચોક્કસ રીતે લખવામાં આવે છે. પણ જ્યારે આ જોડાઈને એક શબ્દ બને છે કમળ, ત્યારે આપણે જે કમળ કાદવમાં ખીલે છે છતાં તેની સુંદરતા અદ્ભુત છે. તો આ જે અભિવ્યક્તિ છે એ ધ્વનિ સંકેતોના વિચારોની અભિવ્યક્તિ છે એમ કહી શકાય અને જે ભાષા દ્વારા સુયોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકાય છે. એડગર સાહેબ કહે છે કે ભાષા યાદૃચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાને સહકાર આપે છે અને એકબીજા સાથે સંપર્કમાં આવે છે. અહીંયા જે સામાજિક જૂથની વાત કરી છે તો જ્યારે શિક્ષણ શાસ્ત્રીઓ ભેગા થાય અને કંઈક શૈક્ષણિક આચાર વિચારની વાત કરે છે ત્યારે એક અલગ સામાજિક જૂથ કહેવાય છે. કવિઓ ભેગા થઈને કવિ સંમેલનનું આયોજન કરે છે તો એક અલગ સામાજિક જૂથ તૈયાર થાય છે અને આ સામાજિક જૂથમાં અલગ અલગ પ્રકારની વિચારધારાઓનું આદાન પ્રદાન થાય છે અને એકબીજા સાથે વાતચીતનો વ્યવહાર સધાય છે. તેને ભાષા દ્વારા વ્યક્ત કરી શકાય તેમ એડગર સાહેબનું કહેવું છે. પછી છે બ્રિટન સર્વવિદ્યા સંગ્રહમાં એવું કહેવાયું છે કે ભાષા એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. યાદૃચ્છિક એટલે મરજી મુજબ ધ્વનિ સંકેતોની એક એવી વ્યવસ્થા છે જેના દ્વારા કોઈ એક સમાજના સભ્ય તરીકે અને સંસ્કૃતિના ભાગીદાર તરીકે માનવી અરસપરસ આંતરક્રિયા કરે છે અને સંસર્ગ સાધે છે. તો આ રીતે ભાષાના ચક્રવ્યૂહની રચના થાય છે અને સ્ટેપ બાય સ્ટેપ એક વ્યવસ્થામાં ભાષાનું એક આગવું સ્થાન ક્રિએટ થાય છે તેમ કહી શકાય. માટે કહી શકાય કે ભાષા એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. અહીંયા 3 શબ્દ ખૂબ મહત્ત્વના છે: યાદૃચ્છિક, ધ્વનિ સંકેત અને વ્યવસ્થા. આગળ કહ્યું તેમ કે યાદૃચ્છિક એટલે મરજી મુજબ, સ્વેચ્છાએ આપણને ગમે છે તે મરજી મુજબ. ધ્વનિ સંકેતો અને વ્યવસ્થા એટલે સિસ્ટમ. અહીંયા ધ્વનિ સંકેતોની એ વાત છે કે આપણે ગુજરાતી ભાષાની જો હું વાત કરું તો ક એને ચોક્કસ આપણે ક આમ જ લખાય એમ આપણે શીખ્યા છીએ. ગુજરાતીમાં એકડ એક તમારે કરવો છે તો પહેલાં મીંડું અને પછી લાકડી એમ એકડો ઘૂંટાય. આ એક ચોક્કસ રીતે ધ્વનિ સંકેતની વ્યવસ્થા છે કે આ જ રીતે કમળનો ક લખાય અને આ જ રીતે એકડો લખાય અને આ જ રીતે ABCDનો એ લખાય. બ એટલે અવાજ દ્વારા અમુક ઢબે ઉચ્ચારાતો ધ્વનિ સંકેત.
બને બજ કહેવાય, મને મજ કહેવાય, ભને ભજ કહેવાય, યને યજ કહેવાય અને રને રજ કહેવાય. શા માટે આપણે એને કંઈ બીજું નથી કહેતા? કારણ કે આ ધ્વનિ સંકેતોની વ્યવસ્થામાં ગૂંથાયેલું છે. બીજું ઉદાહરણ છે ક કમળનો ક અને ક કબૂતરનો ક. સામાન્ય આપણે બાળકને પૂછીએ ને તો એવું જ કહે કે ક કબૂતરનો ક અને ક કમળનો ક. કેમ કોઈ એવું નથી કહેતું કે ક કારેલાનો ક, ક કાગળનો ક, ક કરચલાનો ક? આપણે એવું નથી કહેતા. કેમ? કારણ કે આ યાદૃચ્છિક રીતે નક્કી કરાયેલા સંકેતો પરંપરાથી રૂઢ થઈને એક વ્યવસ્થા તરીકે પ્રચલિત થયા છે અને આ રૂઢિગત પરંપરાને આપણે બદલી શક્યા નથી. આમ ધ્વનિઓના સમૂહ રૂપે શબ્દો બને છે અને શબ્દોના અર્થપૂર્ણ સમૂહથી વાક્યનું ઘડતર થાય છે. અહીંયા જે વાત કરી છે કે ધ્વનિઓના સમૂહ રૂપે શબ્દ બને છે, એટલે કે ગુલાબ છે તો એને ગુલાબ જ કહેવાય. જો હું એની થોડીક વ્યવસ્થા બદલી અને બલાગુ કહું તો એ કોઈ પ્રકારનો અર્થ ઉપજાવતું નથી. માટે ગુલાબને ગુલાબ કહેવા માટે એને ચોક્કસ ધ્વનિ સંકેતોની વ્યવસ્થામાં રચવામાં આવે છે, ત્યારે જ એ અર્થસભર બને છે તેમ કહી શકાય. આ બધા પાછળ એક ચોક્કસ વ્યવસ્થા કામ કરે છે. માટે અહીંયા એવું કહેવાય છે કે ધ્વનિ ઘટકોને મરજી મુજબ ધ્વનિ સંકેતો તરીકે ગોઠવવાની અર્થપૂર્ણ વ્યવસ્થા એટલે ભાષા. બીજો મુદ્દો જોઈએ. ભાષા નિશ્ચિત અર્થ દર્શાવતી સંકુલ વ્યવસ્થા છે. વ્યવસ્થા તો છે, પણ કેવી વ્યવસ્થા છે? ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. ગુજરાતી ભાષામાં સફરજન એટલે ફળનો નિર્દેશ કરે છે એવું આપણે સમજીએ, અને એને અંગ્રેજીમાં એપલ, હિન્દીમાં સેબ. તો ત્રણેયને અલગ અલગ રીતે ઉચ્ચારીએ પણ કહેવાય છે તો એક જ વસ્તુ કે ફળ. અને કયું ફળ? તો સફરજન. તો એક જ ફળ માટે જુદી જુદી ભાષામાં અલગ અલગ શબ્દોની રચના થયેલી જોવા મળે છે, જેનો અર્થ એક જ થાય છે. પણ જુદી જુદી ભાષામાં એક જ બાબત માટે જુદા જુદા શબ્દો હોય, પણ એક ભાષામાં એક બાબત માટે વપરાતો શબ્દ જેનો સંદર્ભ અલગ હોય એવું પણ બને. માટે ભાષાને સંકુલ વ્યવસ્થા કહી છે. હવે ઉદાહરણ દ્વારા આને સ્પષ્ટ કરીએ કે પીવું. પીવું એ ક્રિયા પાણી પીવા સાથે સંકળાયેલી છે, અથવા તો શરબત પીવા સાથે સંકળાયેલી છે. એટલે આપણા ઘરે કોઈ મહેમાન આવે અને આપણે એમ કહીએ કે શરબત પીવું છે, તો અહીં શરબત પીવા માટેની ઈચ્છા પૂછવામાં આવી છે. પણ કોઈ એમ કહે કે મારું લોહી ના પીશ, તો અહીંયા એ રૂઢિપ્રયોગ માનસિક રીતે ત્રસ્તતાનો અર્થ પ્રગટ કરે છે. જોયું વિદ્યાર્થી મિત્રો? ક્રિયા પીવાની જ છે. પાણી પીવું, શરબત પીવું અને લોહી પીવું, આ ત્રણેયમાં એક જ શબ્દ હોવા છતાં સંદર્ભ બદલાઈ જાય છે, માટે એનો અર્થ પણ બદલાઈ જાય છે. માટે ભાષા એ સંકુલ વ્યવસ્થા છે તેમ કહી શકાય. ત્રીજો મુદ્દો છે ભાષા એ સામાજિક ઘટના છે. બાળક જે સમાજમાં જન્મે છે, ઉછરે છે, જે વાતાવરણ પ્રાપ્ત કરે છે, તે જ સમાજની ભાષા એ બોલે છે. ધારો કે કોઈ એવું યુગલ છે કે જે બાળકને અડોપ્ટ કરે છે, તો એ જે વાતાવરણમાં એને રાખશે એ જ વાતાવરણમાં એની ખીલવણી થશે, અને એ જ વાતાવરણમાં, એ જ સમાજમાં જે એ જન્મે છે એ જ સમાજની ભાષાને ગ્રહણ કરશે એમ કહી શકાય. ફિલ્મ મોગલી, આપણે બધાએ મોગલી ફિલ્મ જોઈ છે. એમાં ડબિંગ થયેલી ફિલ્મમાં તો મોગલી બોલે છે, પણ ઓરિજિનલ વાતમાં એવું છે કે મોગલી જન્મે છે જંગલમાં, અને જ્યારે એ બીજા પ્રાણીઓ સાથે, એના જંગલવાસી મિત્રો સાથે વાત કરે છે તો જુદા જુદા સાઉન્ડ સાથે વાત કરે છે.
એની ભાષા એ જ ભાષા છે જે જંગલના બીજા પ્રાણીઓની ભાષા છે. એ માનવનું બચ્ચું હોવા છતાં એ જ ભાષા બોલે છે કે જે જંગલના પ્રાણીઓ બોલે છે. એ વાંદરાને એક ચોક્કસ ઉચ્ચાર સાથે બોલાવે છે. એ હાથી સાથે વાત કરવા માટે ચોક્કસ અવાજની પસંદગી કરે છે. તો એ મોગલી જે સમાજમાં જન્મ્યો છે એ જ સમાજની ભાષા તે બોલે છે. માટે ભાષા એ સામાજિક ઘટના છે તેમ કહી શકાય. પછીનો મુદ્દો છે, ભાષા એ ટેવોનો સમૂહ છે. એક પ્રકારની ટેવની અહીંયા વાત કરવામાં આવી છે. હવે કેવા પ્રકારની ટેવ? તો ભાષા જેમ જેમ આત્મસાત થતી જાય છે એમ એ સમગ્ર વ્યક્તિત્વનો હિસ્સો બનતી જાય છે. એટલે કે તમારા વ્યક્તિત્વની ઓળખ એ તમારા ભાષા દ્વારા સ્પષ્ટ કરી શકાય છે. અને બોલનારની વિવિધતા એ તેની ટેવનું પરિણામ છે તેમ કહી શકાય. હવે ગુજરાતમાં વસતો માણસ ભલે ને સુરત જિલ્લાનો હોય તો એની ભાષામાં વિવિધતા જોવા મળશે. એટલે કે ગુજરાતી ભાષા સુરતના લોકો, મહેસાણાના લોકો, સૌરાષ્ટ્રના લોકો બધા જ અલગ રીતે બોલે છે. બધાની લઢણ, બધાની બોલીમાં કંઈક વૈવિધ્ય તમને જોવા મળે છે. એટલે કહેવાય છે કે ભાષા એ ટેવોનો સમૂહ છે. રાજકોટમાં રહેનારો માણસ એ બેંગ્લોરમાં જઈને વસવાટ કરે ને તો પણ એની ભાષા, એની બોલી એ જ રહેવાની છે. માટે વાતાવરણ બદલાય પણ ભાષા બદલાતી નથી. માટે ભાષાને ટેવોનો સમૂહ કયો છે. પછીનો મુદ્દો છે, ભાષા એ કેળવેલા અને મેળવેલા સંસ્કાર છે. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે જે રીતે તમારા ઘરમાં રહો છો, તમારું જે રીતનું રહેન સહેન છે, ખાનપાન છે, એ તમારા સંસ્કારની પ્રતીતિ કરાવે છે. જેમ કે ભૂખ લાગે છે તો ભૂખ લાગે ત્યારે શું ખાવું, કેવા પ્રકારનું ખાવું, કેટલી માત્રામાં ખાવું, આ એક પ્રકારના સંસ્કારની વાત છે. અને તેના વપરાશમાં સર્જનાત્મકતાનો અવકાશ છે. એટલે તમને કોઈ પણ શબ્દ આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે ચલો આનું તમે કંઈક સર્જન કરો, તો આપણે વધારે કદાચ 2 લાઈન લખી શકીએ, 5 લાઈન લખી શકીએ, અથવા તો એસએમએસની લેંગ્વેજમાં સૌથી વધારે સર્જનાત્મકતાને જોઈ શકાય છે, નિહાળી શકાય છે. માટે અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાષા એ કેળવેલા અને મેળવેલા સંસ્કાર છે અને તેના વપરાશમાં સર્જનાત્મકતાનો અવકાશ છે. સર્જનાત્મકતા સાથે એક વાત કહેવાની ઈચ્છા થાય કે સર્જનાત્મકતા હોય ત્યાં ભાષાના શબ્દ ભંડોળની વાત આવે. અને જેટલો શબ્દ ભંડોળ તમારો સારો એટલી તમારી સર્જનાત્મકતાની ખીલવણી સારી રીતે થઈ શકે છે તેમ કહી શકાય. જે પણ એક ભાષા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. બીજો મુદ્દો છે છેલ્લો, ભાષા દ્વારા સમાજના સભ્યો પ્રત્યાયન કરે છે. બહુ સીધું ગણિત છે કે તમને તમારા કોઈ મિત્ર સાથે વાત કરવી છે તો કમ્યુનિકેશન કરવા માટે ભાષા એ શ્રેષ્ઠ માધ્યમ છે. લાગણીઓ અને વિચારોની ભાષામાં થતી આપ-લે દ્વારા જ સમાજના સભ્યો જીવન વ્યવહાર ચલાવે છે તેમ કહી શકાય. જેમ આપણે આગળ વાત કરી કે જો ભાષાનું અસ્તિત્વ જ ના હોત તો શું થાત? ઈશારાથી વાત કરત કે કોઈ એકબીજા સાથે વાત જ ના કરત. એ કલ્પના ખૂબ અઘરી છે. માટે અહીંયા એવું કહેવાયું છે કે જીવન વ્યવહાર ચલાવવા માટે ભાષાનું માધ્યમ હોવું ખૂબ જ જરૂરી છે. પછી એ લખાણના સ્વરૂપમાં હોય, વાંચનના સ્વરૂપમાં હોય, સ્પીકિંગ કથનના સ્વરૂપમાં હોય કે શ્રાવ્યના સ્વરૂપમાં હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય પણ પ્રત્યાયન માટે ભાષાનું હોવું આવશ્યક છે. ઓકે, હવે જોઈએ એની લાક્ષણિકતાઓ. તો ભાષાનો અર્થ, તેની પરિભાષા, તેની સંકલ્પના, અને એના પરથી આપણે જો વિચારીએ ને તો તરત જ ખબર પડે કે માનવ ભાષા દ્વિવિધ સ્વરૂપની છે.
એટલે કે એક છેડે ધ્વનિ સંકેતો છે અને બીજા છેડે ધ્વનિ સંકેતો દ્વારા રચાયેલા શબ્દોના અલગ અલગ સ્વરૂપ છે, જેના દ્વારા માનવ ભાષા અસ્તિત્વમાં આવી રહી છે. અત્યારે પણ આપણે એ સ્વરૂપને અનુભવી શકીએ છીએ, કારણ કે એક જ જણ બોલનાર હોય તો સામે શ્રોતાગણ પણ જોઈએ. એટલે વક્તા અને શ્રોતા એમ હોય તો જ ભાષાના પ્રત્યાયનની મજા આવે. માટે એવું કહેવાય છે કે માનવ ભાષા દ્વિવિધ સ્વરૂપની છે. બીજો મુદ્દો છે, માનવ ભાષામાં નવનિર્માણની શક્તિ છે. ભાષા એ તમારા વ્યક્તિત્વનું એવું અવિભાજ્ય અંગ છે કે જે તમને એક વર્તુળમાં પણ અલગ તારે છે, કારણ કે ભાષા દ્વારા નવનિર્માણ થઈ શકે છે. હું બે શબ્દ આપું કે વાદળ અને વરસાદ. હવે વાદળ પર હું એમ નથી કહેતી કે તમે નિબંધ લખો, પણ વાદળ પર એવી કંઈ બે ગીતોની લાઈન લખો, ગુજરાતીમાં, અંગ્રેજીમાં, હિન્દી, સંસ્કૃત, જેમાં તમને ગમે એમાં. અને વરસાદ, તો વરસાદ પર કોઈ એક ગીતની રચના કરો, અથવા વરસાદને ધ્યાનમાં લેતા તમારા મગજમાં જે વિચારો આવે છે એની તમે છણાવટ કરો. તો એ ભાષા દ્વારા શક્ય બને છે. અને માટે અહીંયા કહેવાયું છે કે માનવ ભાષામાં નવનિર્માણની શક્તિ છે. યાદૃચ્છિક સંબંધ માનવ ભાષામાં ધ્વનિઓ અને તે દ્વારા વ્યક્ત થતા અર્થ વચ્ચે કોઈ સ્વભાવ સહજ સંબંધ નથી. અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ યાદૃચ્છિક રીતે સંબંધ, એટલે તમે મરજી મુજબ તમારી રીતે શબ્દોની પસંદગી કરો અને માનવ ભાષામાં જે ધ્વનિઓનું નક્કી થયેલું વર્તુળ છે એ વચ્ચે કોઈ સહજ સંબંધ નથી. તમારે કોઈ પણ વસ્તુને વચ્ચે સંબંધ વિકસાવવા માટે એને અનુસંધાન, એનો અનુબંધ જોડવો ખૂબ જ અગત્યનો છે, જે ભાષા દ્વારા સધાય છે. શ્રોતા અને વક્તા બંને ભાષાનો ઉપયોગ કરી શકે છે. મેં પહેલાં પણ કહ્યું કે ભાષા એ એવી પ્રક્રિયા છે કે જેમાં શ્રોતા અને વક્તા બંને હોવા જોઈએ. અને ભાષા જ એ એવું માધ્યમ છે, એવું સબળ પાસું છે કે જે મનુષ્યને મનુષ્યની ઓળખ આપે છે. બાકી પ્રાણીઓ પાસે પણ અવાજ છે, પ્રાણીઓ પાસે પણ ધ્વનિ છે, પ્રાણીઓ પાસે પણ નાદ છે, પણ એક મનુષ્ય પાસે જ એક અમૂલ્ય એવી શક્તિ છે જે ઈશ્વરે બક્ષેલી છે કે જેને મનુષ્યત્વનો અર્થ સાકાર કરી શકે છે. અહીંયા એક ઉદાહરણ એવું લીધું છે મેં કે પ્રાણીની વાત કરીએ તો સિંહ જ ગર્જના કરી શકે, સિંહણ ગર્જના કરી શકતી નથી. પણ મનુષ્યમાં એવું જોવા મળ્યું નથી, જેમાં કોઈ જેન્ડર ડિફરન્સ નથી. શ્રોતા કોઈ પણ બની શકે છે, વક્તા પણ કોઈ પણ બની શકે છે. માનવ ભાષામાં સ્થળ અને સમયની દ્રષ્ટિએ પરિસ્થિતિ મુક્ત રહી વાપરવાની ક્ષમતા છે. જેમ મેં વાત કરી કે સમય અને સ્થળ મુજબ માનવીએ પોતે જ નક્કી કરવાનું છે કે કેવા પ્રકારની ભાષા દ્વારા અહીંયા, એટલે કે આ તબક્કે હું મારું કામ કરી શકીશ. ફોર એક્ઝામ્પલ, કે તમે તમારા કોલેજમાં કે શાળાના અધ્યાપક સાથે વાત કરો છો, તમારા સાથી મિત્ર સાથે વાત કરો છો, તો અલગ પ્રકારની ભાષા વપરાશે. તમે તમારા આચાર્ય સાથે વાત કરો છો તો અલગ પ્રકારની ભાષા વપરાશે. તમે તમારા મિત્ર સાથે વાત કરો છો તો અલગ પ્રકારની ભાષા વપરાશે. તમે તમારા બાળક સાથે વાત કરો છો તો અલગ પ્રકારની ભાષાનો વપરાશ થશે. એટલે એવું કહેવાય છે કે સ્થળ અને સમયની દ્રષ્ટિએ પરિસ્થિતિ મુક્ત રહી ભાષાનો વપરાશ કરવામાં આવે છે, અને એ ક્ષમતા ખાલી ને ખાલી માનવી પાસે છે. માનવીમાં અનુકારણાત્મક વધુ પ્રમાણમાં છે. આપણે સૌ અનુકરણ કરીને શીખીએ છીએ. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે નાનું બાળક. નાનું બાળક તરત જ અનુકરણ દ્વારા શીખે છે. અને અત્યારના બાળકો તો યુટ્યુબ પર અલગ અલગ રાઇમ્સ જોઈને ઘણું બધું અનુકરણ દ્વારા શીખી શકે છે. અને મનુષ્યની ભાષાની આ લાક્ષણિકતા એ જ દર્શાવે છે કે ખરેખર વાણીની શક્તિ, ભાષા એ ખાલી ને ખાલી
મનુષ્ય પાસે છે. હવે જોઈએ એના ઘટકો. સૌથી પહેલો ઘટક છે વર્ણ કે અક્ષર. વર્ણ કે અક્ષર એટલે અહીંયા એ વાત કરવામાં આવે છે કે કોઈ પણ એક વર્ણથી કશું જ થતું નથી. જેમ કે હું એક અક્ષર લઉં ક, બીજો અક્ષર લઉં ગ, ત્રીજો અક્ષર લઉં મ, તો એકલા અક્ષરથી કશું થતું નથી. પણ મ, ગ અને ર એમ 3 અક્ષરોને ભેગા કરી એક શબ્દ બનાવું છું મગર, ત્યારે એનો અર્થ થાય છે કે ભાઈ હા, મગર નામનું પ્રાણી છે. ગાજર નામનું વેજીટેબલ છે. તો વર્ણ કે અક્ષર એ ભેગા થઈને એક વર્ણથી કોઈ પણ પ્રકારની ભાષામાં અર્થ સિદ્ધ કરી શકાતો નથી. બીજું છે રૂપ કે શબ્દ. અર્થવાળો વર્ણ કે અક્ષરોનો સમૂહ એટલે શબ્દ અને રૂપ. લા, ગ, ણી આ 3ને હું જોડીને જે શબ્દ બનાવું છું એ થાય છે લાગણી. એટલે એક ચોક્કસ રૂપ અને ચોક્કસ અર્થ ધરાવતો આ શબ્દ છે લાગણી. તો અહીંયા એ જ વસ્તુ કહેવામાં આવી છે કે એક જ રૂપ કે એક જ શબ્દથી કશું જ થઈ શકતું નથી. અર્થવાળો વર્ણ કે અક્ષરોના સમૂહથી જે શબ્દ રચાય છે તેને આપણે શબ્દ અથવા તો રૂપ કહીએ છીએ. પછી છે એકાક્ષરી અપશબ્દ. આમાં એક ઉદાહરણ લીધું છે, એવું લીધું છે કે હું એમ કહું કે જા, ગા, પી, તો એ અર્થસભર છે. પણ આની સાથે મીનાક્ષી તું જા, ગાય તું પાણી પી, તો આ રીતે હું જે શબ્દોના સમૂહરૂપી વાક્યની રચના કરું છું ત્યારે એક અર્થસભર વાક્ય બને છે. પણ એકાક્ષરી શબ્દ માત્ર જા, ગા અને પી એ ક્રિયાનો નિર્દેશ ચોક્કસ કરે છે, પણ કોઈ અર્થસભર શબ્દને સમજૂતી આપે છે તેવું કહી શકાય નહીં. પછી છે અંગ. શબ્દકોશગત અર્થ ધરાવનાર રૂપને અંગ કહેવામાં આવે છે. હવે આને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરું કે વણાટ. તો વણાટ એક રૂપ છે, એટલે કે શબ્દ છે. જેમાં વણાટમાં તો હું માં જે એડ કરું છું એ એક અંગ મેં એને એડ કર્યું તેવું કહી શકાય. માટે વણાટ વણ વત્તા આઠ, માં એનો પ્રત્યય છે. પણ વણ એકલો એક શબ્દ પણ હું જો બોલું તો એનો પણ એક અર્થ છે કે ભાઈ તમે રોટલી વણો કે બીજું જે કંઈ પણ વણવાનું છે તે તમે વણો. પણ વણાટ શબ્દમાં એ અર્થસભર શબ્દની પ્રસ્તુતિ કરવામાં આવે છે. માટે અહીંયા એવું કહેવાય છે કે શબ્દકોશ અર્થ ધરાવતા રૂપને અંગ કહેવાય છે. પછી છે પ્રત્યય. વ્યાકરણગત અર્થ ધરાવનાર રૂપને પ્રત્યય કહેવામાં આવે છે. સામાન્ય થી, માં, નો, નું, ની, ના આ બધા જ અવનવા પ્રત્યયો છે અને આ ચોક્કસ વ્યાકરણગત અર્થ ધરાવે છે. જો પ્રત્યય લગાડવાથી રૂપની વ્યાકરણગત કામગીરી બદલાય, એટલે કે આ અંગ સાધક પ્રત્યય પર આવું એ પહેલાં પ્રત્યય એટલે થી, માં, નો, નું, ની, ના. અને પ્રત્યયના 2 પ્રકાર પડે છે, અંગ સાધક પ્રત્યય અને પદ સાધક પ્રત્યય. એમાં અંગ સાધક પ્રત્યય એટલે શું? તો પ્રત્યય લગાડવાથી રૂપની માત્ર વ્યાકરણગત કામગીરી બદલાય છે. એટલે કે તેના દ્વારા ફક્ત નવું અંગ જ રચાય છે. તેને અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મધુર. તો મધુર એક વિશેષણ છે અને એને તા પ્રત્યય લગાવવામાં આવે છે. તો તા પ્રત્યય એ અંગ સાધક પ્રત્યય છે, કારણ કે એના દ્વારા શબ્દ બને છે મધુરતા, જે ભાવવાચક નામ બન્યું કહેવાય. એટલે મધુર નામના વિશેષણને તા અંગ સાધક પ્રત્યય લાગવાથી મધુરતા એવો શબ્દ બને છે, જે ભાવવાચક નામ રૂપી ઓળખાય છે. તો આ તા એ અંગ સાધક પ્રત્યય છે તેવું કહી શકાય. પછી બીજો પ્રકાર છે પદ સાધક પ્રત્યયો. પદ કે દ્વૈતિક રચના બનાવવા પ્રાથમિક રચનાને લગતા પ્રત્યયોને
પદ સાધક પ્રત્યયો કહેવામાં આવે છે. જેમ કે તેણે, માળીએ પાણી પાયું. તો માળી એમાં એ પ્રત્યય પદ સાધક પ્રત્યય છે અને વિભક્તિના પ્રત્યયો થી, માં, કે, ને આવા પદ સાધક પ્રત્યયો તરીકે ઓળખાય છે. માળી પાણી પાયું હું એવું કહું તો એનો કંઈ અર્થ નીકળતો નથી, પણ પદ સાધક પ્રત્યય તરીકે એ મૂકું છું તો માળીએ પાણી પાયું એ દ્વૈતિક રચના બની છે તેમ કહેવાય. માટે એ પદ સાધક પ્રત્યયનો અહીંયા ઉપયોગ આવશ્યક છે અને એના ઘટકોમાં પદ સાધક પ્રત્યયનું અગત્યનું પરિબળ છે, એની અગત્યની ફરજ છે. પછી છે વાક્ય. વર્ણ કે અક્ષર, રૂપ કે અંગ, શબ્દ, એમાં પ્રત્યય પછી પદ સાધક, અંગ સાધક અને હવે એના પરથી આવાય છે વાક્ય પર. તો પદો દ્વારા વાક્ય બને છે. વાક્યમાં આવેલા પદોનો ચોક્કસ ક્રમ હોય છે અને તે ક્રમ નિશ્ચિત હોય છે, જેને પદક્રમ કહેવામાં આવે છે. માળીએ પાણી પાયું, તો એમાં હું જો પદક્રમ એવો બદલું કે માળીએ પાયું પાણી અથવા તો પાયું પાણી માળીએ, તો એ પદક્રમ અદલા બદલી કરવાથી વાક્યના ભાવાર્થને બદલી નખાય છે. માટે વાક્યમાં પદક્રમ હોવો ખૂબ જ જરૂરી છે. વાક્યમાં વપરાયેલા પદો વચ્ચે એક પ્રકારનો મેળ અથવા તો સંવાદ હોય જેને પદ સંવાદ કહેવામાં આવે છે. જેમ મેં આગળ વાત કરી, ગંગારામ ગટરમાં ગબડ્યા. તો આમાં વાત એવી, આ કોમિક છે પણ વાત એવી છે કે પદ સંવાદ હોવો, પદક્રમ હોવો વાક્યમાં ખૂબ જ જરૂરી છે. આમ વાક્યમાં પદક્રમ અને પદ સંવાદ હોય છે. વાક્ય રચનામાં આરો અવરો ટોન, ઇન્ટોનેશન અને જંક્ચર પણ અગત્યનો ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ, આ ખાડો અને અખાડો. તો આ બંનેમાં જો વચ્ચે આપણે જગ્યા રાખીએ છીએ તો અર્થ બદલાઈ જાય છે. આ ખાડો અને અખાડો. માટે જે વિરામ ચિહ્નને શબ્દની સીમા ઉપરના આવા વિરામ ચિહ્નને ભાષા વૈજ્ઞાનિકો જંક્ચર કહે છે અને ભાષામાં જંક્ચરનું હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક શબ્દની એક સુંદરતા છે અને અમુક શબ્દ ભેગા જ બોલાય ને અમુક શબ્દને છૂટા પાડીને બોલવામાં આવે છે. તો શબ્દની સીમા પરના જે વિરામ સ્થાન છે મૂકવામાં આવે છે એને જંક્ચર તરીકે ઓળખાય છે. આમ વાક્ય રચનામાં નિશ્ચિત પદક્રમ, પદ સંવાદ, આરો અવરો અને જંક્ચર જેવા તત્વો એક સાથે અસ્તિત્વ ધરાવે છે તેમ કહેવાય. હવે જોઈએ ભાષાનું મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ, જેમાં શરૂઆત થાય છે ધ્વનિથી. જે આપણે પહેલાં જ શીખ્યા કે ધ્વનિ, કોઈ પણ એક અક્ષર, ક છે, ખ છે, ગ છે, મ છે, ભ છે, આ ધ્વનિઓના સમૂહથી અક્ષરોની રચના થાય છે. અક્ષરોના પદયુક્ત સમૂહથી રૂપ રચાય છે. રૂપ અને અંગ સાધક પ્રત્યય દ્વારા પ્રાથમિક રચના, એક ચોક્કસ વાક્યની પ્રાથમિક રચના રચાય છે અને આ પ્રાથમિક રચના વત્તા પદ સાધક પ્રત્યય એને લગાડવાથી વાક્યની દ્વૈતિક રચના પર આપણે આગળ વધી શકીએ છીએ. ધ્વનિ, અક્ષર એટલે ધ્વનિઓનો સમૂહ, રૂપ અક્ષરના અર્થયુક્ત ધ્વનિઓના અર્થયુક્ત સમૂહને, પ્રાથમિક રચના જેમાં રૂપ અને અંગ સાધક પ્રત્યય હોય છે, દ્વૈતિક રચના જેમાં પ્રાથમિક રચના અને પદ સાધક પ્રત્યય હોય છે, બૃહદ રચના એટલે કે વાક્યની રચના જેમાં પદક્રમ, પદ સંવાદ, આરો અવરો અને જંક્ચર આ તમામ બાબતોનો સમૂહ થાય છે અને આ વાક્યોના સમૂહ દ્વારા ભાષાની રચના થાય છે તેમ કહી શકાય. માટે આ તમામ પાસાઓની આવશ્યકતા એક ભાષામાં વાક્યની રચના માટે ખૂબ જ આવશ્યક છે. તો આ છે ભાષાનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ.
પછી જોઈએ એના સ્વરૂપો. તો આમ એવું કહેવાય છે કે ભાષાના મુખ્ય 3 સ્વરૂપ છે. કયા કયા? તો શ્રાવ્ય સ્વરૂપ, દ્રશ્ય સ્વરૂપ અને સ્પૃશ્ય સ્વરૂપ. શ્રાવ્ય સ્વરૂપ, જેને સૌથી પહેલા નંબરનું અને મૂળભૂત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શ્રાવ્ય સ્વરૂપ હોય ને એમાં શ્રોતા અને વક્તા બંનેની જરૂર પડે, અને એ વર્ષોથી ચાલ્યું આવે છે, પણ એ અસ્થાયી રૂપે છે, એ ચિરંજીવી નથી. માટે ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો, આ બધા ગ્રામોફોન, આ બધા જે શ્રાવ્ય સ્વરૂપના સાધનો છે એનું અસ્તિત્વ છે, પણ એનું ટેકનોલોજીએ ઘણું બધું હવે એનું આગળ પડતું લઈ લીધું છે, જેના લીધે શ્રાવ્ય સ્વરૂપને આપણે થોડુંક પાછળ મૂકી દીધું છે તેમ કહી શકાય. શ્રાવ્ય સ્વરૂપ એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે જેને આપણે વાંચન કૌશલ્ય સાથે વધારે સારી રીતે સાંકળી શકીએ છીએ. તમે જે સાંભળો છો, જે રીતે સાંભળો છો, જે ઉચ્ચારણ સાથે સાંભળો છો, એ તમારા મગજમાં ફિટ થતું જાય છે, અને એ અનુકરણ દ્વારા તમે શ્રાવ્ય સ્વરૂપને કથન સ્વરૂપે રજૂ કરો છો. તો ભાષા એ શ્રાવ્ય સ્વરૂપે સૌથી પહેલાં જોવા મળે છે. તમે જો પહેલાંના જમાનામાં જ્યારે આપણે કંઈ સાંભળવું હોય તો રેડિયોનું જ માધ્યમ હતું. તો રેડિયો દ્વારા તમને તમામ પ્રકારના સમાચારની માહિતી મળી જતી હતી, અને રેડિયો પર કેવી રીતે બોલવું, ટીવીમાં કેવી રીતે બોલવું, એ પણ તમે શ્રાવ્ય સ્વરૂપ દ્વારા સમજી શકતા હતા. કોણ બોલે છે એના અવાજ દ્વારા તમે અનુભવી શકતા હતા. તો આ છે શ્રાવ્ય સ્વરૂપ. પછી છે દ્રશ્ય સ્વરૂપ. દ્રશ્ય સ્વરૂપ એટલે આંખ વડે અનુભવવાની વાત છે. હવે આપણને તે આંખ વડે અનુભવી શકાય, આંખ વડે જોઈ શકાય, પણ અનુભવી શકાય? આ દ્રષ્ટિ ને દ્રષ્ટિકોણ જેવી વાત છે. અહીંયા દ્રશ્ય સ્વરૂપ એટલે તમે જે લખો છો, જે મુદ્રણ લિપિઓ છે, જે રેખાચિત્ર છે, એમાં જે લખાયેલું છે એ દ્રશ્ય સ્વરૂપ છે. તમે નૃત્યાંગના તરીકે જે ભાવો પ્રગટ કરો છો નૃત્ય દ્વારા, એ દ્રશ્ય સ્વરૂપ છે. તમારા લખાણમાં જે લખાયેલું છે અને એ લખાણ દ્વારા તમે જે સમજો છો એ દ્રશ્ય સ્વરૂપ છે. તો આ થયું દ્રશ્ય સ્વરૂપ. અને ત્રીજું છે સ્પૃશ્ય સ્વરૂપ. એટલે જે લોકો પાસે આંખો નથી એ વિદ્યાર્થીઓ કે એ વ્યક્તિઓ સ્પૃશ્ય સ્વરૂપનો ઉપયોગ કરે છે તેમ કહી શકાય. બ્રેલ લિપિ એનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. અને અંગ્રેજીમાં બહુ જ ફેમસ એક લેસન છે આઈ લવ યુ ટીચર, જેમાં હેલન કેલર અને મિસ એન સુલિવાનની અદ્ભુત રિલેશનશિપની વાત કરવામાં આવી છે. તો એન સુલિવાન જે ટીચર છે એ હેલન કેલરને વોટરનો સ્પેલિંગ પામમાં કરીને બતાવે છે, પાણીની નીચે. તો એ સ્પૃશ્ય સ્વરૂપ દ્વારા એને શબ્દ શીખવે છે. તો આ થયું સ્પૃશ્ય સ્વરૂપ. તો ભાષાના 3 મુખ્ય સ્વરૂપો છે: શ્રાવ્ય, દ્રશ્ય અને સ્પૃશ્ય. હવે મહત્વ. તો સૌથી પહેલી વાત છે કે ભાષા એ માનવ વ્યવહારનું ઉત્તમ અને અવિભાજ્ય અંગ છે. તમારે કોઈ પણ પ્રકારના વ્યવહારમાં ભાષાની જરૂર પડે છે, માટે એને માનવ વ્યવહારનું ઉત્તમ અને અવિભાજ્ય અંગ કહ્યું છે. દરેક ક્ષેત્રમાં ભાષાની આગવી જરૂરિયાત છે, જેમ કે વિજ્ઞાન, રાજતંત્ર, અર્થતંત્ર, ઉદ્યોગ, સાહિત્ય, કેળવણી. અને જો દરેકની ભાષા અલગ છે, દરેકમાં વપરાતી ટર્મિનોલોજી અલગ છે, પણ દરેકમાં ભાષાનું એક આગવું સ્થાન છે અને ભાષાની જરૂર છે. ભાષા હોય તો પ્રત્યાયન છે, અને પ્રત્યાયન હોય ત્યાં ભાષા છે. બહુ સીધું ગણિત છે કે ભાષા પ્રત્યાયન માટેનું એક અતિ આવશ્યક પરિબળ છે. તેના વગર પ્રત્યાયન શક્ય બનતું નથી. ભાષા એ એક મોટું યાંત્રિક ઓજાર છે જે માનવ સંસ્કૃતિને શક્ય બનાવે છે. આપણે કહેવાય ને કે ભાષા એ આપણું એક
એવું યંત્ર છે કે જેના દ્વારા આપણે કોઈ જાદુની છડી નથી ચલાવવાની, પણ તમારી ભાષા દ્વારા તમે ઘણા બધા કામોને સરળતાથી સમજી શકો છો અને ઉકેલી શકો છો, જે માનવ સંસ્કૃતિ માટે ખૂબ જ સારી એક બાબત છે. અને એટલે જ ભાષાને એક યાંત્રિક ઓજાર તરીકે અહીંયા સંબોધવામાં આવ્યું છે. માટે ભાષા અગત્યની છે. જેની પાસે કશું નથી પણ સારી ભાષા છે ને, તો એને એના જીવન વ્યવહારમાં કઈ રીતે જીવવું એનો તો સારામાં સારી રીતે અંદાજ આવી જ જશે. ભાષા દ્વારા વ્યક્તિ અને સમાજ પોતાની ઈચ્છાઓ, એષણાઓ, અભિચેષ્ટાઓ વ્યક્ત કરે છે. ઓલું કહેવાય છે ને કે ઘણીવાર લાગણી આંખોથી તમે દર્શાવી શકો, પણ શબ્દોની જરૂરિયાત પડે છે. તો આ જે શબ્દો છે એ તમે તમારી ઈચ્છા સ્વરૂપે, માંગણી સ્વરૂપે, એષણા સ્વરૂપે કે અભિચેષ્ટા દ્વારા વ્યક્ત કરી શકો છો. આમ ભાષા એ લોકોને જોડનારું અને પ્રેરનારું બળ છે. બહુ જ સુંદર વાત અહીંયા કરી છે કે ભાષા દ્વારા માનવ સમાજ એકબીજા સાથે જોડાયેલો છે અને એકબીજાને સતત પ્રેરે છે. અને આ પ્રેરણાથી માનવ સમાજનું જે ચક્ર છે એ હકારાત્મક દિશામાં ખૂબ જ સારી રીતે આગળ વધી શકે છે, જેનું પીઠબળ ભાષા છે. અને ભાષા એ માનવ વિકાસનો પાયો છે. શા માટે એવું કહેવામાં આવે છે કે માનવ વિકાસનો પાયો છે? આપણે કોઈ પણ ઘર લેવું હોય ને અથવા કંઈ પણ જોવું હોય ને, તો એનો પાયાથી ચણાયેલું હોય ને, તો આપણો ઇન્ટરેસ્ટ એમાં વધારે હોય છે. માટે એવું કહે છે કે ભાષા એ માનવ વિકાસનો પાયો છે. અને પાયામાં હોય તો ચણાયેલું વ્યવસ્થિત હોય એ ઇમારતમાં આપણે કશું જોવું પડતું નથી. માટે ભાષા માનવ વિકાસમાં જો પહેલેથી જ મૂકવામાં આવે અને એના સિંચનમાં શિક્ષક દ્વારા ધ્યાન રાખવામાં આવે તો એ પાયાનું ચણતર ખૂબ જ સરસ રીતે અને મજબૂત રીતે થાય છે, જેને હલાવી શકાતું નથી. માટે અહીંયા એવું કહેવાયું છે કે ભાષા એ માનવ વિકાસનો પાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષા એટલે શું, તેના અર્થ, તેની પરિભાષા, તેના ઘટકો, તેના સ્વરૂપો અને તેના લક્ષણો, વળી સાથે તેનું મહત્ત્વ, એ પણ આપણે આજે સમજ્યા. જે આશા રાખું છું કે આપ સૌને વિસ્તારથી સમજાયું હશે. ધન્યવાદ. થેન્ક યુ.